ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉંના લોટ અને કેળાના પુડલા ચોકલેટી. તો એના માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે અડધો કપ, અને બે આપણે કેળા લીધા છે, અને થોડુંક ચોકલેટનું સિરપ લીધું છે. દળેલી ખાંડ આપણે 3 ચમચી જેટલી, અને કોકો પાવડર 2 ચમચી. અને આને આપણે ઘીમાં બનાવશું તો ઘી લીધું છે થોડુંક આપણે, અને દૂધ આપણે 500 ગ્રામ દૂધ લીધું છે. જેટલું આપણે ખીરામાં જરૂર પડશે એ પ્રમાણે વાપરશું એમ. તો પેલા કેળા છે એને આપણે છાલ કાઢીને છીણી લેવું. તો જેમ પાકા કેળા હોય એમ વધારે સારું, પાકી ગયેલા એકદમ હોય ને ગળેલા જેવા, તો એનું સરસ થાય એમ. તો આ કેળાને આપણે, આ પાકા જ છે પણ બહુ એકદમ નથી ઓલા એમ, જેમ એકદમ ગળી જાય એવા. તો આ કેળાને આ રીતે છીણી લેવું. તો બે કેળા આપણે છીણી લીધા છે આ રીતે. ને કેળાની આવી સારી છાલ હોય તો એનો તમે સંભારોય કરી શકો ને શાકય બનાવી શકો. તો એની રેસીપી આપણે મૂકેલી જ છે. તો હવે આપણે આ કેળામાં દળેલી ખાંડ નાખી દેવું. તમે તમારી મીઠાશ પ્રમાણે નાખી શકો. કેળા મીઠા જ હોય છે એટલે બહુ વધારે ન નાખો તો હાલે, પણ આ દળેલી છે એટલે થોડીક વધારે જોઈએ. અને કોકો પાવડર, અને આ કોકો ચોકલેટનું સિરપ. હવે આપણે આમાં લોટ, ઘઉંનો લોટ, અને આને આપણે દૂધથી ખીરું બનાવશું. પહેલાં આ બધું મિક્સ કરી લેવું. થોડું થોડું દૂધ નાખતા જાઉં. આમાં દૂધ નાખશું એટલે આમાંથી આપણે સિરપ હોય આવી જાય. આ રીતે પછી જરૂર પડે એ પ્રમાણે થોડુંક દૂધ આપણે નાખીશું બીજું. પેલા એકદમ મિક્સ કરી લેવું આને. થઈ ગયું ચોકલેટી. તો જે રીતે આપણે પુડલાનું ખીરું બનાવીએ એ રીતનું આપણે આનું ખીરું બનાવી લેવું. થોડુંક હાથેથી કરી લે, સરખું મિક્સ થાય એમ. એકદમ સરખું કરવું જરૂરી આને. આનું આપણે બનાવી લેવું ખીરું. તો આપણે ખીરું આ રીતનું તૈયાર કરી લીધું. તો આવું ખીરું જોઈએ આપણે, જે રીતે પુડલામાં આપણે રાખીએ એ રીતનું. ને દૂધ આપણે આ એક ભરીને લીધું હતું તો અડધું દૂધ આપણે વપરાણું. એટલે જરૂર પડે એ પ્રમાણે તમારે દૂધ નાખવાનું. અને તવી આપણે ગરમ કરવા મૂકી દીધી, તો એમાં થોડુંક આપણે ઘી રાખીને આ રીતે ફેરવી દઈએ. તો તમારે જે સાઈઝનો બનાવો એ સાઈઝનો તમે બનાવી શકો. 2 ચમચા નાખશું. એને આપણે હાથથી આ રીતે ફેરવી લેવું. ગેસ આપણે ધીમો જ કરી દીધો.
મીડિયમ રાખવાનું. આ રીતે ફેરવી લેવાનું. ધીમા ગેસે આને પાકવા દે. હું નીચેથી એકદમ સરસ આમ ઉખડી જાય એવો પાકી જવું જોઈએ. થોડુંક ઘી આપણે સાઈડમાં આ રીતે રાખી દઈએ. તો ઉપરથી એકદમ સૂકું થઈ જાય એ રીતનું, એટલે નીચેથી સરસ પાકી જાય. તો થોડીક વાર પકાવી લેવું. આને આપણે ફેરવી લેવું. હવે આ રીતે ફરવા માંડશે. બીજી બાજુએ આપણે એ જ રીતે પકાવી લેવું. જરૂર પડે તો થોડું ઘી નાખવાનું. આને આપણે બે બાજુ આ રીતે પકાવી લીધું. એકદમ આરામથી જ ઉખલી જાય એમ. આને પ્લેટમાં કાઢી લેવું આપણે. છોકરાઓ માટે બહુ હેલ્ધી છે. આમ આપણે ઘીમાં બનાવ્યું છે, એને કેળું નાખ્યું ને ઘઉંનો લોટ. તો આને આપણે ગાર્નિશ કરશું, ઉપર કેળું નાખશું. ગેસ બંધ કર્યો કે નહીં કરતો, બીજા પછી બનાવશું આપણે. તો આ રીતે આપણે ઉપર કેળા રાખી દેવું. તો કેળા આપણે એ રીતે રાખી દીધા છે. તો ઉપર આપણે ચોકલેટ સિરપ નાખશું. તો છોકરાઓને થોડુંક આ રીતે ગાર્નિશ કરીને આપીએ તો સારું લાગે એમ. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના ચોકલેટી પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ચોકલેટી પુડલા.